માવઠાની શક્યતા ઘટી, પવનો ફૂંકાશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ માહિતી આપતા જણાવ્યું છે કે ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ ગુજરાત સુધી પહોંચતા રાજ્યમાં વિવિધ જગ્યાએ માવઠું જોવા મળ્યું છે. આ ટ્રફ 3 માર્ચના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાત પરથી પસાર થઈને આગળ નીકળી જશે, જે બાદ રાજ્યમાં માવઠાની સંભાવના નહીં રહે. જો કે પવનની ગતિ થોડા સમય માટે જોવા મળી શકે છે તેમ તેમણે ઉમેર્યું હતું. નીતિન પટેલે મોટી જાહેરાત કરી. પૂર્વ નાયબ સીએમ અને મહેસાણાના પૂર્વ એમએલએ નીતિન પટેલે પોતાના ફેસબુક પેજ પર કહ્યું છે કે મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર મેં ઉમેદવારી નોંધાવી હતી. ગઈકાલે રાજ્યની 15 લોકસભા સીટના ઉમેદવારો જાહેર કરાયા છે. મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હજી ચાલુ છે. તે પહેલા ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી પરત ખેંચું છું, તેમણે બધાનો આભાર માન્યો હતો. 1990 લોકોને સીએમએ નિમણૂક પત્ર આપ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારમાં વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા 1990 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. સીએમએ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને અનુસરીને લોકસેવામાં કાર્યરત રહેવાનો અને જનકલ્યાણ તથા વિકાસના માર્ગે ચાલી વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં સહભાગી બનવાનો અનુરોધ સૌ યુવાઓને કર્યો. નવનિયુક્ત ઉમેદવારોને ઉજ્જવળ ભવિષ્ય ની શુભકામના પણ પાઠવી હતી. કચ્છ સીટ પર વિનોદ ચાવડા ત્રીજી વખત રિપીટ. ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે કચ્છ સીટ પરથી વિનોદ ચાવડાને ત્રીજી વખત ટિકિટ આપી હતી. કચ્છની ખમીરવંતી પ્રજાની માંગણીને ધ્યાનમાં રાખીને ભાજપે ત્રીજી વખત વિનોદ ચાવડાને રિપીટ કર્યા છે. મોડી રાત્રે કચ્છ ભાજપ કાર્યાલય ખાતે મીઠાઈ ખવડાવીને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો. વૃક્ષ પ્રેમીઓ અમદાવાદ પહોંચી જજો. અમદાવાદમાં બોન્સાઈ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. સિંધુભવન ઓક્સિજન પાર્ક પાસે 4 થી 10 માર્ચ દરમિયાન બોન્સાઈ ટ્રી અને ટ્રોપિયોરી ફેસ્ટિવલ યોજાશે. 50 થી 100 વર્ષ સુધીના આયુષ્ય ધરાવતા 750 બોન્સાઈ વૃક્ષો જોઈ શકાશે. સવારના 10 થી રાત્રિના 10 વાગ્યા સુધી મુલાકાત કરી શકાશે. વડ, પીપળ, ઓલિવ, લેગોસ્ટ્રોમિયા અને ખાટી આંબલી જેવા વૃક્ષો વામન સ્વરૂપમાં જોવા મળશે. વૃક્ષની કિંમત 15,000 થી માંડીને 5 લાખ રૂપિયા સુધીની છે. અબુ ધાબીના હિન્દુ મંદિરમાં ડ્રેસ કોડ લાગુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. હાલમાં સોમવાર સિવાય અઠવાડિયાના અન્ય દિવસોમાં સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધી જાહેર દર્શનની છૂટ છે. મંદિરની અંદર પાળતું પ્રાણી, ખાદ્ય પદાર્થો, સિગારેટ અને ડ્રોન પર પ્રતિબંધ છે. ઉપરાંત ભક્તોને ટૂંકા વસ્ત્રો પહેરવાની મનાઈ છે. લક્ષદ્વીપ ભારતનું લશ્કરી કેન્દ્ર બનશે. ભારત અને માલદીવ સંઘર્ષ વચ્ચે ભારત સરકારે માસ્ટરસ્ટ્રોક સમાન નિર્ણય લીધો છે. ભારત લક્ષદ્વીપને મુખ્ય લશ્કરી મથક તરીકે વિકસાવશે. આગામી સપ્તાહથી તેના પર કામ શરૂ થઈ જશે. લક્ષદ્વીપના મિનિકોયમાં આઈએનએસ જટાયુનું કેન્દ્ર બનશે. ઉપરાંત ફાઇટર એરક્રાફ્ટનું સંચાલન કરતી ટુકડી પણ તૈનાત કરાશે. નેવી બેઝ ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા કાર્યરત કરવામાં આવશે. માલદીવની ચિંતા વધશે કે કેમ, તમને શું લાગે છે? કલોલમાં 31 થી વધુ ઝાડા ઉલટીના કેસ. કલોલના દીવડા તલાવડી નજીકના વિસ્તારોમાં ઝાડ ઉલટીના કેસો સતત વધી રહ્યા છે. હાલ કાલોલમાં 31 થી વધુ ઝાડા ઉલટીના કેસો સામે આવ્યા છે. ઝાડા ઉલટીના કેસોને લઈ કલોલની આરોગ્ય ટીમ સતર્ક બની છે અને ઘરે ઘરે જઈને પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. કલોલની આરોગ્ય ટીમે ત્યાંના રહીશોને ઉકાળેલું પાણી પીવાનું સૂચન આપ્યું હતું. આરોગ્ય ટીમે ઝાડા ઉલટીના 5 સેમ્પલ કોલેરા માટે લીધા હતા. તે તમામ સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. પીએમ મોદીના નામે અનોખો રેકોર્ડ. પીએમ મોદીને વારાણસી સીટ પરથી ત્રીજી વખત બીજેપીના ઉમેદવાર બનાવવાની જાહેરાત થતાં જ તેમના નામે એક અનોખો રેકોર્ડ પણ જોડાઈ ગયો છે. તેઓ દેશના ત્રીજા પીએમ હશે જેઓ એક જ સીટ પરથી સતત ત્રીજી વખત ચૂંટણી લડવા જઈ રહ્યા છે. આ પહેલા પંડિત જવાહરલાલ નહેરુ પ્રયાગરાજની ફૂલપુર સીટ પરથી 3 વખત ચૂંટણી લડ્યા હતા અને ઇન્દિરા ગાંધી 4 વખત રાયબરેલી લોકસભા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા.
ભારતમાં પાકિસ્તાન કરતાં વધુ બેરોજગારી છે। કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરખામણીમાં ભારતમાં બેરોજગારી બમણી છે। નોટબંધી અને જીએસટીનો અમલ અને વધુ રોજગારી પૂરી પાડતા નાના ઉદ્યોગોને બંધ કરવા તે બેરોજગારીનું કારણ છે। તેમણે આરોપ લગાવ્યો કે એરપોર્ટ, પોર્ટ અને પાવર સેક્ટર સહિત આખું માર્કેટ અદાણીના હાથમાં મૂકી દેવામાં આવ્યું છે। નફરત ફેલાવી તો વિઝા રદ થશે। બ્રિટનના પીએમ ઋષિ સુનકે નાગરિકોને મહત્વની અપીલ કરી છે। તેમણે કહ્યું કે લોકશાહીનું રક્ષણ કરવું જોઈએ। ચરમપંથીઓ દેશ અને તેની ધાર્મિક ઓળખ તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જો વિઝા પર આવેલા લોકો નફરત ફેલાવશે તો તેમના વિઝા રદ કરી દેવાશે। દેશના સ્થાયી મૂલ્યો બધા જ ધર્મો અને જાતિના પ્રવાસીઓ પ્રત્યે સરખો ભાવ રાખવાનું શીખવે છે। મારી જેમ હિન્દુ અને એક ગૌરવ ધરાવનાર વ્યક્તિ તમે પણ બની શકો છો। શાહબાઝ પાકિસ્તાનના નવા પીએમ બન્યા। શરીફ પાકિસ્તાનના નવા પીએમ તરીકે ચૂંટાયા છે। નવાઝ શરીફની પાર્ટી પીએમએલએન અને બિલાવલ ભુટ્ટોની પીપીપીએ નેશનલ એસેમ્બલીમાં બહુમતી સાબિત કરી છે। તેમને 201 સાંસદોનું સમર્થન મળ્યું હતું। શાહબાઝ પાકિસ્તાનના 24મા પીએમ બન્યા છે। ગઠબંધને પીએમએલએન નેતા શાહબાઝ શરીફને પોતાના પીએમ ઉમેદવાર બનાવ્યા હતા। એવું કહેવામાં આવી રહ્યું છે કે શાહબાઝને પાકિસ્તાન સેનાનું સંપૂર્ણ સમર્થન હતું। શરીફે સમર્થકોનો આભાર માન્યો હતો। ઈવીએમમાં ફેરફાર કરી શકાય નહીં। કેન્દ્રીય ચૂંટણી પંચના ચીફ કમિશનર રાજીવ કુમારે સ્પષ્ટતા કરી હતી કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં। ઈવીએમને લઈને ગભરાવાની જરૂર નથી। જે કોઈ રૂમ ખોલવા માંગે છે જ્યાં ઈવીએમ સંગ્રહિત છે તો તેની માટે પરવાનગી લેવી જરૂરી છે। આ સમગ્ર પ્રક્રિયા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં કરવામાં આવશે તેમ જણાવાયું છે। વિપક્ષે અવારનવાર ઈવીએમની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે। પાકિસ્તાન હથિયાર બનાવવા ચીનની મદદ લઈ રહ્યું છે। યુરોપ અને અમેરિકાથી પ્રતિબંધિત સામાન મેળવવા માટે પાકિસ્તાન ચીનની મદદ લઈ રહ્યું છે। મુંબઈના ન્હાવા શેવા પોર્ટ પર ચીની જહાજમાં તપાસ કરતા ખુલાસો થયો છે। પાકિસ્તાન જઈ રહેલા જહાજમાંથી ઇટાલિયન કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ મશીન મળી આવ્યા છે જે બેલેસ્ટિક મિસાઇલ અને અન્ય હથિયારો બનાવવા માટે વપરાય છે। હાલ સમગ્ર કાર્ગોને જપ્ત કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે। ધારાસભ્યોને ₹50-50 કરોડ આપવાનો પ્રયાસ થયો। હિમાચલ પ્રદેશ બાદ હવે કર્ણાટકમાં ઓપરેશન લોટસના આરોપ લાગી રહ્યા છે। કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપ ₹50-50 કરોડની ઓફર કરીને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ કોંગ્રેસના કોઈ પણ ધારાસભ્ય ભાજપમાં જોડાશે નહીં। બીજેપી કર્ણાટકની સરકારને નબળી કરવાનો પ્રયાસ કરી રહી છે। સરકારોને તોડી પાડવી એ તેમની આદત બની ગઈ છે।